જય દ્વારકાધીશ, જય મુરલીધર. વિસાવદરના મારા આદરણીય વડીલો, હું સૌને પ્રણામ કરું છું. હું તમને દેશની સૌથી ઈમાનદાર પાર્ટી વિશે વાત કરવાની છું, તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. દેશની સૌથી ઈમાનદાર પાર્ટી એટલે કે આપણા સૌની આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટી દેશમાંથી જન્મેલી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે અને સારી શાળાઓ અને સારી હોસ્પિટલો બનાવવા માંગે છે. અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી સંયોજક રાષ્ટ્રીય સંયોજક છે. અરવિંદ કેજરીવાલજી ખૂબ જ ભણેલા ગણેલા અને ઈમાનદાર નેતા છે. તેમણે દિલ્હીમાં મારા જેવા નાના બાળકો માટે ખૂબ જ સરસ મજાની મોટી શાળાઓ બંધાવી છે. તે શાળામાં રમતગમતના મોટા મેદાનો, જમવા માટે ભોજનાલય, સ્વિમિંગ પૂલ, મોટી કમ્પ્યુટર લેબ વગેરે બધી જ સારી વસ્તુઓ છે. આ સિવાય દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારા કામો કર્યા છે. પંજાબના ખેડૂતો આમ આદમી પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે. ગુજરાતના ઈસુદાનભાઈ ગઢવી અને આપણા ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા છે. ગોપાલભાઈ પણ ખૂબ જ ભણેલા ગણેલા અને સ્માર્ટ નેતા છે. ગોપાલભાઈ પોલીસમાં કામ કરતા હતા. તેમ બધા ગુંડાઓ પણ તેમનાથી ખૂબ જ ડરતા હતા. ગોપાલભાઈ આજે ભાજપના નેતાઓ પણ ગોપાલભાઈથી ખૂબ જ ડરે છે. ગોપાલભાઈ સારા બોલ નેરા શાંતિ ચાલુ આવી જાય. ભાજપના નેતાઓથી ડરે છે જ્ઞાનથી. પછી બોલ ના કહો. ગોપાલભાઈ આપણા વિસાવદરના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ગોપાલભાઈ પણ ખેડૂત પરિવારથી આવે છે. ગોપાલભાઈ તો બહુ ટેલેન્ટેડ છે. ગોપાલભાઈને બધા જ કાયદાઓ આવડે છે. તેમને વાંચતા, લખતા, ગાતા, રમતા, કપડાં ધોતા, રસોઈ બનાવતા પણ આવડે છે. આખું ગુજરાતમાં ગોપાલભાઈને ખૂબ જ પ્રેમ કરે છે. ગુજરાતની સરકાર હું નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરું છું કે